યોજના વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે જોઈશું રેશન કાર્ડમાં નામ કેવી રીતે ઉમેરવું. તો ઘરે બેઠા રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો માત્ર ને માત્ર 10 મિનિટમાં. તો જરૂરી દસ્તાવેજો કયા કયા જોઈશે તે આપણે જાણીએ. જો બાળકનું નામ ઉમેરવું હોય તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનું રેશન કાર્ડની નકલ, માતા કે પિતાનું આધાર કાર્ડ. અને જો પત્નીનું નામ ઉમેરવું હોય તો મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું પ્રમાણપત્ર, પિયરના રેશન કાર્ડમાંથી નામ કમીનો દાખલો, આધાર કાર્ડ જેમાં સરનામું સુધારેલું હોય એટલે કે આધાર કાર્ડ નવું કરેલું હોય. અરજી કેવી રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું. ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ પોર્ટલ પર વેબસાઇટ પર જવાનું રહેશે. તેમાં રેવન્યુ સેક્શનમાં એડિશન ઓફ નેમ રેશન કાર્ડ તેમાં જવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. ફી ભરી અને અરજી સબમિટ કરી દેવાની રહેશે. જો ઓફલાઈન તમારે ફોર્મ ભરવું હોય તો ઓફલાઈન પણ ભરાય છે. કચેરીથી ફોર્મ નંબર 3 નામ ઉમેરવા માટેનું ફોર્મ મેળવવું. ફોર્મમાં વિગતો ભરી અને દસ્તાવેજો જોડવા. તલાટી અથવા પુરવઠા નિરીક્ષકના સિક્કા કરાવવું. 15-20 દિવસમાં નવું રેશન કાર્ડ તમને મળી જશે. રેશન કાર્ડ મહત્વપૂર્ણ સૂચનાઓ. જો તમારે સાવચેતી રાખવી જોશે. આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નામ સમાન હોવું ફરજિયાત છે. આધાર કાર્ડમાં જે નામ હોય તે જ રેશન કાર્ડમાં લખવું, નહીંતર ભવિષ્યમાં કેવાયસીમાં તકલીફ પડશે. નામ કમી કરવાનું મહત્વ. લગ્ન પછી પિયરમાંથી નામ કમી કરાવવું ફરજિયાત છે. ખાસ સમજો, જો કોઈના લગ્ન થયા હોય તો પહેલા પિયરમાંથી નામ કમી કરાવવું ફરજિયાત છે. તેના વગર સાસરીમાં નામ નહીં સડે. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો યોજના વાણીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.